તારીખ 21/12/2024ના રોજ અમરેલીના ધારી એસટી ડેપો ખાતે નવો બસ રૂટ ધારી વડોદરા ચાણસદનો શુભારંભ કરવામાં આવ્યો છે। બસના નવા રૂટના પ્રસંગે ધારી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। બીએપીએસ મંદિરના સંત વિવેક પુરુષ સ્વામી અન્ય સંતો હરિભક્તોની હાજરીમાં સેવા પૂજન વિવિધ વિધિ કરવામાં આવી। વિભાગીય નિયામક સોલંકી તેમજ ડેપો મેનેજર એમ દાદુના પ્રયાસોથી આ નવો રૂટ જે ધાર્મિક સ્થાનોને આવરી લેતા બસ રૂટમાં જેમાં ગરડા સાળંગપુર ચાણસદ જેવા ધાર્મિક સ્થળની નવી બસ શરૂ થતા મુસાફરોમાં અને જનતામાં આનંદની લાગણી છવાઈ છે। એમના આ પ્રાગટ્ય સ્થાન એવા મહાતીર્થ સમાન ધારી અને ચાણસદ મુકામે આ બસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજે અહીંયા આગળ ધારી મંદિરના સંતો ઉપરાંત હરિભક્તો દ્વારા ઉપરાંત આપણા ધારી એસટી ડિવિઝનના કાર્યકરો દ્વારા આજે નૂતન બસનો પ્રારંભ થઈ રહ્યો છે તો સૌ માટે ખૂબ જ આનંદનો દિવસ છે। આપણે પ્રાર્થના કરીએ છીએ, આપણે શુભેચ્છા પાઠવીએ છીએ બીએપીએસ ધારી મંદિર દ્વારા સંતો ભક્તો વતી કે જે આ બસની અંદર બિરાજમાન થઈ અને ગઢડા સારંગપુર ચાણસદની યાત્રા કરશે બધા ખૂબ સુખી થાય અને અહીંયા બસના ચાલકો પણ એમને પણ મહારાજ ખૂબ સુખી કરે, બધા જ તને મને ધને કરીને ખૂબ સુખી થાય અને આવીને આવી રીતે આપણી આ ગુજરાત એસટી નિગમ દ્વારા આવું ને આવું વિશેષ ને વિશેષ કાર્ય થતું રહે। અમરેલી એસટી નિગમ દ્વારા ધારી વિભાગીય અમરેલી વિસ્તારના વિભાગીય નિયામક શ્રી અતુલભાઈ સોલંકી સાહેબ દ્વારા આજે જે આ કાર્ય કરવામાં આવ્યું છે તો સૌ આપણે એમને શુભેચ્છા પાઠવીએ છીએ। એમના દ્વારા પણ આવા અનેક કાર્યો થતા રહે એ પણ આપણે પ્રાર્થના કરીએ છીએ। તો સૌને સ્નેહભર્યા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા જય સ્વામિનારાયણ। સંજય વાડા, દિવ્યાંગ ન્યૂઝ, ધારી, અમરેલી।